બોટાદના સૌથી ચર્ચાસ્પદ એવા અપહરણકાંડ અને ખંડણીના કેસનો પર્દાફાશ થયો। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। મિલ માલિક વિપુલ શેખનું અપહરણ કરી 50 કરોડની માંગ કરવામાં આવી, જેના 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ બનાવ અંગે મળતી માહિતી મુજબ 28મી ડિસેમ્બરના રોજ સવારના સમયે બોટાદના ભદ્રાવડી ગામમાં મિલ માલિક વિપુલ શેખનું કારમાં બેસાડી અપહરણ કરવાની ઘટના બની હતી, જેમાં અપહરણકર્તાઓએ મિલ માલિક વિપુલ શેખ પાસે 50 કરોડ રૂપિયાની માંગને લઈને અપહરણ કર્યું હતું। ત્યારે હાલ તો પોલીસે 2 આરોપીને ઝડપી સફળતા મેળવી છે, જ્યારે અન્ય 4 અપહરણકર્તાઓની શોધખોળ હાથ ધરી છે। પાળિયાદ પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો કાર્યરત હતી। આ દરમિયાન કુલ 2 આરોપીઓને બોટાદ પોલીસે ઝડપવામાં સફળતા મેળવી છે, જેમાં આ ગુનામાં એક નામજોગ આરોપી છે સંજયભાઈ મનુભાઈ ઓળખિયા તથા તેમની સાથે છે અલ્પેશભાઈ મકવાણા। આ બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ છે તે પાળિયાદ પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે ચલાવી રહ્યા છે।